ગત મહિને બિલીમોરાના બિગરી ખાતે બનેલી મારામારીની ઘટનામાં અસરગ્રસ્તોને ન્યાય અપાવવા માટે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં રેલી કાઢી જિલ્લા પોલીસ અધિક્ષકને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। નવસારી સર્કિટ હાઉસ ખાતેથી વાંસદાના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં વિશાળ અન્યાય વિરુદ્ધમાં ન્યાય યાત્રા યોજાઈ હતી અને નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક સંજય રાયને તે અંગે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આવેદનપત્ર આપવા આવેલા વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે જણાવ્યું હતું કે ગણદેવી તાલુકાના બિગરી ગામે 1 મહિના પહેલા 2 યુવાનોને અકસ્માત સર્જી માર મારવામાં આવ્યો હતો, જેમાં એક યુવાનના બંને પગ તોડી નાખવામાં આવ્યા હતા અને યુવાનને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ હવે બંને પગ તૂટેલા હોવાને કારણે તેની સારવાર ચાલી રહી છે અને નોકરી ધંધો કે રોજગાર કરી શકતો નથી। અંગત અદાવતના કારણે છેલ્લા ઘણા સમયથી આ વિવાદ ચાલી રહ્યો છે। ત્યારે એક દિવસ સાંજના સમયે જેનિલ અને યશ નોકરી પરથી પાછા ફરી રહ્યા હતા। તે દરમિયાન કેટલાક માથાભારે ઈસમો દ્વારા તેમને માર મારવામાં આવ્યો હતો। યશ અને જેનિલને માર મારતા બંને યુવાનો ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તે અંગે ફરિયાદ પણ દાખલ થઈ હતી। મારામારી કરનાર ઈસમો દ્વારા જેલમાંથી છૂટ્યા બાદ ફરીથી પોતાના તેવર બતાવવાની શરૂઆત કરવામાં આવી હતી અને ગામમાં જઈ અને ગામના મંદિર નજીક તોડફોડ પણ કરી હતી। આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી છે। ત્યારે છેલ્લા કેટલાક સમયથી પોલીસની કામગીરી સામે પણ સવાલો ઊભા થયા છે। અમરેલી ખાતે યુવતીનો વરઘોડો કાઢવાનો પોલીસને ભારે પડ્યું છે, જેને લઈને સામાજિક વિવાદો શરૂ થયા છે। ભારતીય જનતા પાર્ટી અને ખાસ કરીને પોલીસ વિભાગની કામગીરી સામે આ અંગે સવાલો ઊભા થયા છે। ત્યારે નવસારી જિલ્લાના આ યુવાનોને ન્યાય મળે તેવા હેતુથી ન્યાય યાત્રા યોજવામાં આવી હતી અને સાથે જ સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા, જેમાં પોલીસ તેરી તાનાશાહી નહીં ચલેગી, સવાલ લેકે આए थे જવાબ લેકે જાएंगे, સાથે જ 15 દિવસમાં જો યોગ્ય ન્યાય ન મળે તો એસપી કચેરીની બહાર ધરણા પર બેસવાની ધમકી ધારાસભ્ય અનંત પટેલ દ્વારા ઉચ્ચારવામાં આવી હતી। નવસારી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલ સહિત નવસારી જિલ્લાના કોંગ્રેસી કાર્યો પણ આ યાત્રામાં જોડાયા હતા। ગણદેવી તાલુકાના બિગરી ગામમાં ગત રોજ મોટી ધમાલ થઈ હતી। ગુંડા તત્વો દ્વારા જેનિલ કુમારને અને યશ કુમારને ખૂબ માર મારવામાં આવ્યો હતો। 28 દિવસ સુધી પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા હતા, પરંતુ એમના પર જે કલમ લગાવી જોઈએ કલમ પોલીસ તંત્ર દ્વારા લગાવવામાં આવી નહીં હતી। ત્યાંના પીઆઈએ ગમે તેવું ન શોભે એવું વર્તન કરીને કોઈ પણ જાતની કલમ જે ગુંડા તત્વોને લગાવવામાં આવી નથી। જે છોકરાઓને માર્યા છે એ છોકરાઓની ગાડી ને ડિટેન કરી લીધી છે, પરંતુ જે છોકરાઓ ગાડી પર મારવામાં આવ્યા હતા એની એક્ટિવા અત્યારે બી છૂટી દોર છે, એને પણ ડિટેન કરવામાં આવી નથી। કંઈક ને કંઈક જગ્યાએ અહીંના યુવાનો સાથે અન્યાય થાય છે અને અન્યાયના વિરોધમાં ન્યાય મેળવવા માટે રેલી સ્વરૂપે અમે એસપી કચેરીમાં આવેદનપત્ર આપ્યું છે। જો અમારી માંગણી ન સ્વીકારવામાં આવે, 307 ન દાખલ કરવામાં આવે તો અમે એસપી કચેરી નવસારી પર ધરણા પ્રદર્શન કરીશું। મારા છોકરા પર જ અમારું કુટુંબ ચાલે। મારા છોકરા 24 વર્ષના છે, 15 વર્ષનો તો ત્યારે નોકરી પણ એ જાય, તો આજે અમારું એના પર જ સંચાલન બધું ચાલે। તો એને નોકરી પણથી આવતા એ લોકો મારે ગાડી પર આવતા એ લોકોને ટોળી પાડીને માર્યા। તમારા છોકરાને ભગતા એ લોકો માર્યા। 15 છોકરા થઈને મારા છોકરાને માર્યો એ લોકો। તો હવે અમારે શું કરવાનું, કેવી રીતે જીવવાનું? આજે અમારી પરિસ્થિતિ એટલી ખરાબ છે કે 10 લાખનો ખર્ચો થયો, 4 હોસ્પિટલ બદલી અમે, આટલો ખર્ચો થયો તો બી એ લોકો મુકુંદ સાહેબે મેં 2 વાર અરજી લઈને ગઈ તો મને એમ જવાબ આપે કે 307ની કલમ નહીં લગાવાય, એવી રીતના અમને જવાબ આપ્યો એ સાહેબે। તો અમારે હવે શું કરવું? એમને એમ બી કીધેલું અમારા તમે શું ન્યાય કરવાના? આવી રીતે જ આ લોકો કાયમનું કર્યા કરે, ગુંડાગીરી કરીને કાયમ એ લોકો 10 થી 15 જણા છે, કાયમ વ્યસન કરીને 4 રસ્તા પર બેસે એ લોકો કાયમના, ને અમારે આખા ફળિયાના છોકરાને એ લોકો રોકે ગાડી પર, તો અમે કેવી રીતના જીવવાનું? તમને ન્યાય જોઈએ હવે। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।